લોકસભાના ઇલેક્શનની આખી પ્રક્રિયા ગુજરાતમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે। એના માટે હું ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો, સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું। ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 સીટનું રિઝલ્ટ એ પણ આપની સામે છે। આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે। ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી। આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા વખતે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે। એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ। અને જે 24 સીટમાંથી એક સીટ હારે, એક સીટ બિનહરીફ થઈ, સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી અને એ સિવાયની જે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે, મતદાતાઓના સમર્થન સાથે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના, એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા, ચયનની પ્રક્રિયાથી માંડીને સ્વભાવ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી, એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાઓની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ 24 સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છે। અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે, સાથે સાથે 25 સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો, ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે। એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો અને આપ સર્વના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ। અમે 5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે। 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શકીએ છીએ, 3 લાખની ઉપર 6 સીટ જીતી શકીએ છીએ, 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી, બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર, 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે। એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે। આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે। આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે। આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન, એમનો અનુભવ
એનો પ્રતિબિંબ પાડે છે. આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શકે છે. અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માનીએ છીએ. અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી, એના માટે કોઈ રેલી કરવાના નથી, એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચે એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહજતાથી આ જીતને અમે લીધી છે. અને અમે રાજકોટના બનાવને એની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ